ધોરાજીમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ભારે દુર્ગંધ આવી રહી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ધોરાજી નગરપાલિકાએ ₹5.38 કરોડનું જમ્બો ટેન્ડર બહાર પાડ્યું છે, પરંતુ સ્લમ વિસ્તારોમાં બની રહેલા સીસી રોડના કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે। ટેન્ડરમાં M200 ગ્રેડ કોન્ક્રીટ અને 150 mm જાડાઈની સ્પષ્ટ શરત હોવા છતાં સ્થળ પર હલકી ગુણવત્તાની રેતી કપચી અને સિમેન્ટના ઓછા પ્રમાણથી કામ થતું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરે છે। આ સમગ્ર મામલે વધુ વિગતો માટે આપણે જોડાઈએ છીએ ધોરાજીથી અમારા સંવાદદાતા ફિરોજ જુનેજા સાથે। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં રામપરાની આગળ છાપાદર વિસ્તાર આવી રહ્યો છે, ત્યાં આરસીસી રોડનું કામ ચાલુ હોય તો આપને રેતીના સીધા જ દ્રશ્ય બતાવીશ કે જે આ રેતીની અંદર ધૂળ, માટી અને કાંકરા અને ચોખ્ખો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આપને સીધા જ દ્રશ્ય બતાવીશ કે જે ઓલા રોડ બની રહ્યો છે એમના સીધા દ્રશ્ય બતાવીશ રોડ ઉપર કે જે આ પછાત વિસ્તાર છે, અહીંયા ઘણા વર્ષોથી આજે રોડ બન્યો નહોતો, રોડ બનવાનું કામ ચાલુ થયું છે, આ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। તંત્ર ઉપર એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। સમય સંદેશ ન્યૂઝ, ફિરોજ જુનેજા, ધોરાજી। હા, અહીં સાપાધર સહિતના સ્લમ વિસ્તારોમાં સીસી રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ નરી આંખે પણ નબળી ગુણવત્તા દેખાઈ રહી છે। સ્થાનિકો કહે છે કે લોટ પાણીને લાકડા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે। ચોમાસામાં રોડ ટકશે કે નહીં તે અંગે લોકોમાં ભારે ચિંતા છે। આ મામલે સામાજિક કાર્યકરો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। સાંભળીએ સામાજિક કાર્યકર દીપક ભાસ્કર શું કહે છે। દીપક ભાસ્કર મારું નામ છે, સામાજિક આગેવાન છું। દીપકભાઈ, કયા વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે ને શું ભ્રષ્ટાચાર આચરો સમગ્ર વિગત જણાવો। ધોરાજીના રામપરા પાસે એક સાપાદર ગામ આવેલું છે, ત્યાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામ ચાલી રહ્યા છે। કેટલા રૂપિયાનું આ કામ છે અને કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટર દ્વારા શું મટીરીયલ વાપરવામાં સમગ્ર વિગત છે। 5.5 કરોડનું આ કામ કોઈ એજન્સીને આપેલું છે। એ કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી, કાંકરી અને સિમેન્ટમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તમારા આશ્રયથી હવે આગળની કાર્યવાહી શું કરવી જોઈએ આવા લોકો? તંત્રને આમાં ધ્યાન દોરાવવું જોઈએ। કોઈ એજન્સી હોય તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમના બિલ એમને અટકાવી દેવા જોઈએ। છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે અને કેવું આ બોગસ કામ ચાલી રહ્યું છે? છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની અંદર કામ ચાલી રહ્યું છે। આ વિસ્તારમાં વર્ષોથી આ નગરપાલિકાના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની રાહ જોવાઈ રહી હતી। ખુશીની વાત એ છે કે રોડ રસ્તા બને છે, પણ આની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। શહેરીજનોની માંગ છે કે આ કામનું પેમેન્ટ તાત્કાલિક અટકાવી તટસ્થ એજન્સી દ્વારા મટીરીયલ ટેસ્ટિંગ કરાવવામાં આવે અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થાય। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી।